નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સ્વામિનારાયણ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। તેમાં ઉપસ્થિત માનનીય સાંસદ છોટાઉદેપુર જસુભાઈ રાઠવા સાહેબ, માનનીય ધારાસભ્ય રાજુભાઈ રાઠવા સાહેબ, પાવીજેતપુર વિધાનસભાના માનનીય ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા સાહેબ, ઉપસ્થિત કંચનભાઈ પટેલ, રાજુભાઈ તેમજ સંતો શાળાના બાળકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગને સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિની સાથે વૃક્ષારોપણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને બાળકો તેમજ વાલીઓને પૂરતું જ્ઞાન અને વધુ વૃક્ષ વાવો, વૃક્ષનું જતન કરો, વૃક્ષો વાવવાથી ધરતીમાંની શોભા, વધુ વરસાદ, ગરમીમાંથી રાહત, છાંયડો આપી સંતો દ્વારા ખૂબ જ માર્ગદર્શન પાડ્યું હતું। મોદી સાહેબના સૂત્ર અનુસાર એક પેડ માં કે નામ, આજે વિશ્વભરમાં વૃક્ષનું જતન કરીએ તેવું રાજનેતાઓનું ઉદ્બોધન આપ્યું હતું। વધુમાં જણાવતા સંતો મહંતોના આશીર્વાદ ધોરણ 1 થી 12 સુધીના બાળકોને વધુમાં વધુ શિક્ષણ મળે અને વધુમાં વધુ વૃક્ષો વાવો એવા ભાવથી આજે સ્વામિનારાયણ મંદિર બોડેલી ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મુકેશ જે રાઠવા, કલમયુદ્ધ સમાચાર, છોટાઉદેપુર।